અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની। મોટું કન્ટેનર અચાનક પલટી મારી જતા 2 વ્યક્તિના કન્ટેનરની અંદર મોત નીપજ્યા। અન્ય 3 લોકોને ઈજા થતાં તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી। 2 ક્રેન 3 જેસીબીની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। આ 2 મૃતકમાં એક 19 વર્ષીય સુરેન આદિવાસીનો સમાવેશ થાય છે। આ મામલે ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ 7:17 વાગે રમેશભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો કે સેકન્ડ 150 ફૂટ રિંગ રોડ કોરાટ ચોકડી પાસે એક કન્ટેનર પલટી મારી ગયો છે અને તેની નીચે માણસ દબાઈ ગયા છે। આ કોલ ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે 2 ફાયર ફાઇટર પહોંચી ગયા। કન્ટેનરની અંદરથી 3 લોકોને બચાવી લઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। જ્યારે 2 વ્યક્તિ કન્ટેનરની નીચે દબાયેલા હતા તેને ક્રેનની મદદથી કન્ટેનર ઊંચો કરી બહાર કાઢવામાં આવ્યા। જોકે બંનેના મૃતદેહો જ હાથ લાગ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર કન્ટેનર પલટી મારી જતાં તેની નીચે એક વ્યક્તિ ફસાઈ જેને બહાર કાઢવામાં આવ્યો। ત્યાં સુધીમાં તેનું મોત થયું। આ મૃતક કન્ટેનરની અંદર જ સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સિવાય અન્ય 3 વ્યક્તિઓને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી।